આપણે જે કરવાનું છે બરાબર, સત્પણ જે કરવાનું છે ને હા જી. એ લોકો કોરી સમાજ છે, એટલે કોરી સમાજ હોય ને તો આવશે. રિલેટેડમાં તમને વાત કરી છે કે આપણે નબળા માણસો છે બરાબર, એની વાહે કોઈ છે હા નહીં આપણે, એટલે હા આપણે હા ધ્યાન બરોબર દેવાનું છે. છે. કામ અત્યારે જોઈએ કે મજૂરી કરે છે. હમ. આ જમીન એની પાસે નથી બરાબર, પણ એની પાસે ઓકે. મકાન છે. દીકરી બેન કેટલું ભણ્યા છે? 100 ભાઈ ભણેલો 10 ચોપડી. હવે જો મારી વાત સાંભળો, હું તમને એક વાત કહું. એમાં શું છે કે એને જે ઘરવાળા હતા બરાબર, હા હા બરોબર. એ બચારા નબળા હતા ને એક્સપર્ટ થઈ ગયા બરાબર. બે રૂમ છે ને એક ઓસરી ઉપર 2 રૂમ છે, સમજી ગયા તમે? હા 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 સમજાઈ ગયું સમજાઈ ગયું. એનું ગામ છોકરાનું ગામ? આપણે એનો છે ને તાલુકો રાણાવાડો લાગે, જિલ્લો પોરબંદર લાગે, ગામ ડોલરગઢ છે. ડોલરગઢના છે. પણ અત્યારે એ નથી નાખવાનું, અત્યારે આપણે શેઠાખાઈનું નાખવાનું છે. આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો. હિતેશભાઈ, બોલો બોલો. જો હવે મેં તમને વાત કરી દીકરી દીકરીને ગોઠવવાનું છે બરાબર. હા જી. તો એ આપણે ઓડિયો ચલાવવાનો છે ને નંબર મારો નાખવાનો છે. છોકરાનો ફોટો મોકલી દઉં છું. કોણ બોલો છો? પેલા તમારું નામ આપો. જયભાઈ. જયભાઈ. હા હા હા. ક્યાં ગામથી બોલો છો? ક્યાં ગામથી બોલો? શેઠાખાઈ. અચ્છા, શેઠાગાઈથી બોલો છો. હા બોલો બોલો ભાઈ. જિલ્લો દેવભૂમિ દ્વારકા, તાલુકો ભાણવડ. હા જી હા જી હા જી. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર. મેં છે ને છોકરાની 19 વર્ષની ઉંમર છે હા 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 હા. અને આધાર કાર્ડમાં તો 22 બોલે છે, પણ હું 22 વર્ષની કરી નાખી. અને છોકરીને 18 છે. અચ્છા, ભાઈની 22 છે કે 20? કોની? દીકરાની ઉંમર તમે 20 બોલ્યા ને હમણાં? હા 22, 20 ની 22. અચ્છા અચ્છા. હા અચ્છા, 22 વર્ષના ભાઈ છે અને 18 વર્ષના બેન છે. હા 18 વર્ષના બેન છે. અચ્છા, બરાબર. બેનભાઈનું સામાસાટું કરવાનું છે એમ? હા હા. હા બરોબર છે. કયા સમાજમાંથી બોલો છો? આપણે જે કરવાનું છે બરાબર, સત્પણ જે કરવાનું છે ને હા જી. એ લોકો કોરી સમાજ છે, એટલે કોરી સમાજ હોય ને તો આવશે. ઓકે, કોરી સમાજના દીકરો દીકરી છે બરાબર ને? હા હા હા. અને હું તો સમજાઈ આવ્યો ગયું સમજાઈ બરાબર. ગયું. તમે આયા છો. હા, હા. તમને હા. શું રિલેટિવમાં થાય છે? રિલેટેડમાં તમને વાત કરી છે કે આપણે નબળા માણસો છે બરાબર, એની વાહે કોઈ છે હા નહીં આપણે, એટલે હા આપણે હા ધ્યાન બરોબર દેવાનું છે. છે. સમજાયું સમજાયું સમજાઈ ગયું. ઓકે રિલેટિવ ઓકે. બીજું કોઈ નથી. ઓકે, તમારા સંબંધ છે બરાબર ને? હા હા હા. હા સંબંધ સમજાઈ ગયું હિસાબે. સમજાઈ ગયું. ઓકે ઓકે, બહુ સારું કહેવાય બહુ સારું કહેવાય. એટલે ઈ દીકરાનો ફોટો નાખી દઈ. હા હા. ભાઈ અને શું કરે છે? એમાં છોકરો છે? નંબર એમાં એનો હાલશે કે મારો? જેને વાત કરવી હોય, વડીલ હોય એની સાથે વાત થાય તો વધારે સારું. એ નંબર નાખી. વડીલ હું જ છું, બીજું કોઈ વડીલ છે નહીં કઈ એમાં. વાંધો નહીં, તો તમારો નંબર નાખી દેશું. ભાઈ કામ શું કરે છે? બરાબર. કામ અત્યારે જોઈએ કે મજૂરી કરે છે હમ. બરાબર, ખેતી કામ કરે છે ટૂંકમાં. જમીન કેટલી છે? આમ આ જમીન એની પાસે નથી બરાબર, પણ એની પાસે ઓકે. મકાન છે. બરાબર. મકાન છે, બાકી જમીન બમીન નથી. મજૂરી એટલે કરે છે. શેઠાખાઈ, તમારું જે ગામ છે શેઠાખાઈ, ત્યાં જ રહે છે ભાઈલો? હા, એ ભાઈ મારા ફેરા જ છે. અચ્છા અચ્છા. એટલે શેઠાખાઈ ગામમાં જ પોતે ખેતીનું કામ કરે છે હા બરોબર છે. મહિને શું હા કમાતા હશે? હા. હે? મહિને શું કમાતા હશે? મહિનામાં તો કમાઈ લ્યો, હવે સમજી લ્યો ને કે 12,000 રૂપિયા મહિને કમાઈ. હવે 400 રૂપિયા આપણે મજૂરી લેખી બરાબર. હા બરોબર છે. 12,000 રૂપિયા કાયમની. કમાણી છે ભાઈ. કાયમની. કાયમના હે 12,000. કાયમના 400 રૂપિયા એટલે મહિનાના 12,000 થયા ને? 12,000 થી. હા ઓકે ઓકે. બરાબર. એટલે આવી રીતે છે ને ઓડિયો ચડાવવાનો જ છે. હવે એને ફોટો નાખવાના છે બેના બિનભાઈના. કઈ વાંધો નહીં. ભાઈ ભણેલું કેટલું છે? ભાઈ ભણેલો 10 ચોપડી. અચ્છા, 10 ભણેલા છે હા. અને અને મજૂરી છોકરી કામ 6 કરે છે. છે. અચ્છા. દીકરી બેન કેટલું છોકરી ભણેલા 6 છે? ચોપડી ભણી. હે? અચ્છા. દીકરી બેન કેટલું ભણ્યા છે? 6. અચ્છા, એ 6 ભણ્યા છે બરાબર છે. હા હા. દીકરો સમજાઈ ગયું 10. સમજાઈ. હા બરોબર છે. પહેલો છે એ 10 ભણેલો છે. હા હા બરોબર છે. પછી એના ફેમિલીમાં ભાઈ બેન સિવાય બીજું કોઈ? હા. 2 બેનું છે. અચ્છા, બે દીકરીઓ છે. તો બીજા દીકરી છે એ હા સાસરે વયા ગયા છે? હા. એ સાસરે વહી ગયા છે. સમજાઈ ગયું. એટલે 2 બેન અને 1 ભાઈ બરાબર ને? હા
હા હા સમજાઈ ગયું. એટલે એક બેન ના મેરેજ થઈ ગયા છે. 3 છે. હા, 2 ના મેરેજ થઈ ગયા ને બિનભાઈ કરે છે. અચ્છા, 3 બેન ભાઈ છે. એટલે 3 બેનું છે અને એક ભાઈ છે. 2 બેનું ના હા, મેરેજ 3 થઈ ગયા છે બેન. અને આ બેન ભાઈ ના સંબંધ બાકી છે. બાકી હા છે. હા હા હા, બરોબર છે, બરોબર છે. બરાબર. અને પોતાનું મકાન છે, બરાબર છે. તો મકાન છે એની અંદર કેટલા રૂમ ને એવું છે સગવડતા? હવે જો મારી વાત સાંભળો, હું તમને એક વાત કહું. એમાં શું છે કે એને જે ઘરવાળા હતા, બરાબર, હા હા, બરોબર. એ બચારા નબળા હતા અને એક્સપાયર થઈ ગયા, બરાબર. ઓહો હો હો, સમજાઈ ગયું. હવે એટલે આ જે લોકોને છોકરો છે, કોઈ- છોકરાના પપ્પાની વાત તમે કરો છો, બરાબર ને? હા, હા, સમજાઈ ગયું. એ એક્સપાયર થઈ ગયા, બરાબર. ઓહો, હા હા હા. અને ત્યાં એને છે ને એક બે રૂમ છે ને એક ઓસરી ઉપર 2 રૂમ છે, સમજી ગયા તમે? હા હા હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર. એટલે અત્યારે તો મારા બેરા જે રહે છે, બરાબર. બરાબર છે. એટલે એનું ગામ કયું? એનું ગામ છોકરાનું ગામ? આપણે એનો છે ને તાલુકો રાણાવાડો લાગે, જિલ્લો પોરબંદર લાગે, ગામ ડોલરગઢ છે. ડોલરગઢના છે. પણ અત્યારે એ નથી નાખવાનું, અત્યારે આપણે શેઠાખાઈનું નાખવાનું છે. હા હા, બરોબર છે. પણ આમાં શું હોય, આપણે મકાનને જે વાતચીત કરીએ એ તો બતાવવું પડે ને આપણે, કે ભાઈ મકાન ઘરનું છે ડોલરગઢની અંદર, એવું બતાવવું પડે ને આપણે. હા, ભલે અત્યારે તમારા ભેગા રહેશે, બરાબર છે. હા 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 હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરોબર. કઈ વાંધો નહીં. મારા આપણે ભેગા- હા હા મારા ભેગા બોલો. રિયાનું કારણ છે ભાઈ હિતેશભાઈ, હા જી. કે એની વાહે જ કોઈ છે નહીં. ના ના, સમજાઈ ગયું, સમજાઈ ગયું. તમે એના સંબંધ ખાતર તમે એને તમારી ત્યાં છે, બરાબર છે. હા. હા, સમજાઈ અને ગયું. બીજું કે 5 વર્ષથી મારા ભેગા છે, સમજી ગયા? એમ? હા હા, 5 બરોબર. વર્ષ ત્યાં. હા, એટલે હા, બરોબર થોડુંક છે. આપણે મારે ભરોસે આવ્યા છે ને મારા ભેગા રહે છે, ના ના, મારે 100%. ધ્યાન દેવું પડે. 100% ધ્યાન આપવું જ પડે. ના, બરોબર. હા એમ. બરાબર. બહુ સારી વાત છે, બહુ સારી વાત. મેં કીધું હિતેશભાઈને વાત કરું. ના ના, કઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું અને સારામાં સારું પાત્ર મળી જાય આપણે એવી હા, આશા હા. રાખીએ. મને ભાઈનો ફોટો અને બેનનો ફોટો બંને મોકલી દો અને હા, નંબર બે તમારો મોકલી નાખવાનો છે ને? હા હા, નંબર મારો નાખ્યો. હા જી. અને બીજું, તમારે આ જે ભાઈનો સંબંધ કરવાનો છે એ કોળી સમાજ એ સિવાય બીજા કોઈ સમાજનો દીકરો દીકરી હોય તો હાલે, કે આપણે કોળી સમાજમાં જ જવું છે? ના ના ના, બીજી સમજ નહીં હાલે. ઓકે, કઈ વાંધો નહીં. એટલે આપણે અને પછી કોળીમાં એવું હોય છે ને, અલગ અલગ હોય છે ને, એમાં ઈ કઈ રીતે હોય છે હા, કોળી? એ હમણાં વાત કરાવો. હાલો. હા, વાત કરાવો, વાત કરો. મમ્મી સાથે વાત કરાવો. હા મંજુ. હા હા, વાત કરો. હાલો હિતેશભાઈ ને. ક્યાં સમાજ આલી શું છે? કોળી પટેલ. અચ્છા, કોળી પટેલ. સમજાઈ ગયું. હા હા, એટલે આપણે કોળીમાં અલગ અલગ હોય છે ને, સુવાડિયા કોળી ને એવું બધું હોય ને, મને બહુ ખ્યાલ નથી પણ ના હિતેશભાઈ, હા જી. ના ના ના, કાંઈ વાંધો નહીં. મને ખ્યાલ નથી એટલે હું કઉ છું. એટલે તમારે વધારે પડતા કોળી પટેલ હોય તો જ ને, એમ જ ને? ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હા, વાંધો નહીં. આપણે કોળી પટેલ હોય ને, હા હા, ચડાવી દો. મને બેનનો ને ભાઈનો ફોટો મોકલી દો. અને બેનનો મને આખું નામ લખાવો જી. બેનનું આખું નામ? શાંતિબેન પોપટભાઈ. શાંતિબેન પોપટભાઈ ઘેડિયા કોળી. ખેડિયા કોળી. હા. હા, બરોબર છે. અને ભાઈનું નામ શું કીધું? ઈશ્વરભાઈ પોપટભાઈ. ઈશ્વરભાઈ પોપટભાઈ ઘેડિયા કોળી. ઘેડિયા કોળી. ઓકે ઓકે. અટક કેવી આવે? અટક ભરડિયા. કેવું કીધું? ભરડા. ભરડા. હા હા હા, બરોબર છે. ભરડા અટક છે. હા, બરોબર છે. હા. કોઈ વાંધો નહીં. અને ખાસ કરીને એક ફ્રોડ કોલ થી એક સાવધાન રહેજો. કોઈને આવા ફ્રોડ કોલ આવે તો ક્યાંય ફસાતા નહીં, બરાબર છે? અને કઈ એવું થાય તો તમે મારો સંપર્ક કરી શકો છો, બરાબર છે? પાકો આ છે ને ઓડિયો તમે ચડાવી દો, ફોટો મોકલી દે, પછી ચડે ને? હાજી. મને ફોટો મોકલો એટલે હું ઓડિયો ચડાવી દો, બરાબર છે? આ નંબર મારા નાખી દેજો એમાં. હાજી. તમારો જ નંબર નાખી દો. હા ભલે. એ હાજી. નાખી દો ફોટો. વાંધો નહીં. પાછો તમને ફોટો નાખી પાછા કોલ કરીશ. હાજી, કોલ કરો. હા. ઓકે. હા, ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.